તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું આલુ કુલચાની રેસીપી. તો એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી અને બાર જેવા જ બનશે, અને એ પણ આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં અને રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, કુલચા બનાવવા માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. તમે ઈચ્છો તો મેદાનો લોટ પણ લઈ શકો છો. આમ જે ઓરિજિનલ કુલચા બને છે એ મેદામાં જ બને છે. અડધી નાની ચમચી મીઠું એડ કરીશું. 1 નાની ચમચી દળેલી સાકરનો પાવડર લીધો છે. તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો, અને એ પણ યુઝ ના કરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પરંતુ આનાથી જે કુલચાનો કલર છે એ બહુ સરસ આવે એના માટે. આનાથી સ્વીટનેસ નથી આવતી. હવે આ સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. હવે વચ્ચે ખાડો કરી દઈશું. આપણે 5 ટેબલ સ્પૂન દહીં નાખશું. અડધી ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરીશું. હવે આપણે અહીંયા ઈસ્ટનો ઉપયોગ નથી કરવાના, એટલે બેકિંગ પાવડર લીધો છે 1 ટીસ્પૂન. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી લઈશું. તેલનું માપ તમારે ધ્યાનથી લેવાનું છે. જો વધારે પડી જશે તો મોઈનનું કામ કરશે, અને જે આપણા કુલચા છે એ સારી રીતે નહીં ફૂલે. તો આ ટિપ્સનું ધ્યાન રાખવાનું છે. હવે આ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, આપણે બેકિંગ પાવડર ને સોડા નાખ્યું છે, એનાથી દહીંમાં જાળી જાળી જેવું દેખાય છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. અને તમે રેસીપી કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા શહેરથી જોઈ રહ્યા છો, એ જરૂર જણાવજો. અને મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. એક સાથે પાણી એડ નથી કરવાનું. અને કુલચાનો લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ સોફ્ટ બાંધવાનો છે. તો આપણે સોફ્ટ કણક બાંધી લઈશું. જો તમે લોટ કડક બાંધશો તો એ કુલચાની જગ્યાએ પરાઠા બની જશે અને સોફ્ટ નહીં બને. એટલે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે લોટને મેં કેટલો સોફ્ટ રાખ્યો છે. એકદમ જ સોફ્ટ છે. બરાબર છે. તો આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે. બરાબર આટાને મસળી લેવાનો છે. હવે લોટ ઉપર તમે તેલ કે ઘી થોડું લગાવી દેવાનું છે. થોડો મસળી લઈશું. હવે લોટને 15 મિનિટ સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બટાકાનો મસાલો કરી લઈશું. તો અહીંયા મેં બટાકાને બાફી અને છોલી લીધા છે. તો આપણે બટાકાને છીણી લઈશું. તો આમાં એક પણ કણી ના રહેવી જોઈએ. જો તમે એને હાથથી જ તોડવા માંગતા હોય અથવા મેસરથી કરવા માંગતા હોય, પણ અંદર એક પણ કણી ના રહેવી જોઈએ. નહીતર શું થશે કે જે તમે કુલચા બનાવો છો એ કુલચા ફાટી જશે. બધા જ બટાકાને આપણે છીણી લઈશું. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એને મેં ખાંડી લીધું છે. એની પેસ્ટ એડ કરીશું. હવે 2 લીલા મરચા લીધા હતા કાપીને, એ એડ કરી દઈશું. તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે રાખવાની છે, વધારે કે ઓછી. હવે 1 કાંદો લીધો છે, એને મેં ઝીણો સમારી દીધો છે, તો એ એડ કરી લઈશું. જો તમે કાંદા ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે 1 ટેબલ સ્પૂન સૂકા ધાણાનો પાવડર એડ કરીશું. અડધી ચમચી આમચૂર પાવડર, અડધી નાની ચમચી સંચળ પાવડર. અને જો આમચૂર પાવડર તમારી પાસે ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. અને ચાટ મસાલો પણ ના હોય તો લીંબુનો રસ એડ કરી શકો છો. 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું એડ કરીશું. તીખાશ તમારા ટેસ્ટને અનુરૂપ રાખવાનું છે, વધારે કે ઓછું. અને રેગ્યુલર જે મીઠું આવે છે એ થોડું એડ કરીશું. થોડા લીલા ધાણા એડ કરીશું, 4 થી 5 ટેબલ સ્પૂન. હવે આ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોયું છે કે આપણો જે આ મસાલો છે બસ 5 મિનિટમાં તૈયાર થઈ ગયો છે. તો આ બનાવવું એકદમ સરળ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને ઘરના બેઝિક સામાનથી જ બનાવ્યું છે, તો આપણે રેસ્ટોરન્ટમાં જવાની પણ જરૂર નથી. તમે એકવાર બનાવીને ટેસ્ટ કરી લીધો તો તમે હોટેલ કે રેસ્ટોરન્ટ જવાનું ભૂલી જશો. એટલો ટેસ્ટી બને છે. તો બધી જ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી મસાલો તૈયાર થઈ જાય ત્યારે મીઠું ટેસ્ટ કરી લેવું, પ્લસ માઇનસ હોય તો એડ કરી દેવું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મારો જે મસાલો છે એ ડ્રાય છે. એમાં પણ બટાકા બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઓછા પાણીમાં બટાકા બાફવાના છે. નહીતર અહીંયા શું થશે કે અત્યારે જે આ મસાલો છે એ ડ્રાયની જગ્યાએ શું થશે, પાણીવાળો મસાલો બની જશે. અને જો એવું થઈ જાય તો ટિપ્સ આપું તમને કે ચણાના લોટને શેકીને એડ કરી દેવાનો, અથવા જે દાળિયાનો પાવડર આવે છે એને તમે શેકીને એડ કરી શકો છો. તો આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો લોટ પણ આપણો ફૂલી ગયો છે. તો જોઈ શકો છો કે લોટ આપણો એક જગ્યાએ ભેગો થઈ જાય છે, એટલે એકદમ સરસ અને સોફ્ટ બન્યો છે. હવે સૂકો આપણે ઘઉંનો લોટ લેવાનો છે, હાથ ઉપર લગાવી દેવાનો છે અને આ રીતે તોડી લેવાનો છે.
તેવી રીતે આપણે બધા લુવા તોડી દઈશું. તો ટોટલ આપણા મીડિયમ સાઈઝના 6 કુલચા તૈયાર થશે. હવે પાટલી ઉપર થોડોક સૂકો લોટ એડ કરીશું અને ઉપરની સાઈડ ઉપર પણ આપણે લોટ થોડોક સ્પ્રેડ કરી દઈશું. થોડોક હાથથી આપણે સ્પ્રેડ કરી દઈશું, થોડોક ફેલાઈ લઈશું લોટને, એટલે વણવામાં થોડી સરળતા રહેશે. જો વણતી વખતે તમારો લોટ પાટલી સાથે ચીપકી જાય તો તમારે ઘી કે તેલ કશું લગાવવાનું નથી. થોડોક જે લોટ છે સૂકો આપણો એ લગાવી દેવાનો છે. હવે જે આપણે મસાલો તૈયાર કરી રાખ્યો તો એ મસાલો આપણે એડ કરી દઈશું. હવે બધી બાજુથી આપણે પેક કરી લઈશું અને લોટ સોફ્ટ છે એટલે આસાનીથી એ પેક થઈ જશે. હવે થોડોક હાથ લોટ વાળો કરી અને થોડોક પ્રેસ કરતા જઈને આમ ફેલાવી લેવાનો છે, એટલે જે મસાલો છે એ બધી જ જગ્યાએ ફેલાઈ જશે. પછી બંને સાઈડ સૂકો લોટ એડ કરી અને આપણે એને વણી લેવાનો છે. તમારે ગોળ બનાવવો હોય તો ગોળ, નહીતર તમે એને ઓવલ શેપ પણ આપી શકો છો. તો હલકા હાથે એને વણી લેવાનો છે. હવે આની ઉપર આપણે થોડુંક પાણી હલકું હલકું લગાવી દેવાનું છે. હવે થોડી આના ઉપર આપણે કલોંજી નાખી દઈશું. હવે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. આ સારા લુક માટે નાખવામાં આવે, એના વગર પણ તમે બનાવી શકો. પછી હલકા હાથે એને આમ પ્રેસ કરી દેવાનું છે, એટલે એ ચોંટી જશે અને ભીનું છે એટલે સારી રીતે ચોંટી જશે. તો આજે કુલચા હું તમને બે રીતે બતાવીશ. એક પેનમાં બતાવીશ અને એક આપણે જે રેગ્યુલર રોટલીનો તવો હોય એમાં બતાવીશ. અડધી વાટકી પાણી લઈ લીધું છે અને આ તવો પણ ગરમ થઈ ગયો છે. એમાં આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું. પાણી નાખવાનું એ રીઝન છે કે એની જે વરાળથી કુલચા છે એકદમ ફૂલેલા અને સોફ્ટ બનશે. પાણી 2 થી 3 ટેબલ સ્પૂન જ નાખવાનું છે અને હવે આપણે આ કુલચો જે બનાવ્યો હતો એ આપણે મૂકી દેવાનો છે અને ઢાંકણથી આપણે કવર કરી દઈશું. હવે ગેસની ફ્લેમ આપણે ધીરી કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો જે કુલચો છે એ ધીમે ધીમે ફૂલી રહ્યો છે. હવે આપણે આની ઉપર ઘી લગાવી દઈશું અને પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે અને મીડિયમ આંચ પર જ આપણે એને પકવવાનો છે, એટલે વચ્ચેથી કાચો ના રહે. હવે પાછળની સાઈડ પર પણ આપણે ઘી લગાવી દઈશું. ઘી, તેલ તમે કંઈ પણ લગાવી શકો છો. હવે આપણે સાઈડ પલટી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે. આપણે મેદાનો યુઝ નથી કર્યો, ઘઉંના લોટથી જે બનાવ્યું છે એમાં આ રીતનો કલર આવ્યો છે. બંને સાઈડ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલો અને ક્રિસ્પી પણ છે અને સોફ્ટ પણ છે. હવે તમને રેગ્યુલર જે રોટલીની પેન હોય છે એમાં બતાવી દઉં. તો મેં આ રીતે તૈયાર કરી લીધો છે, જે રીતે આપણે આર્યો તૈયાર કર્યો હતો. તો એની જે નીચેની સાઈડ છે એના ઉપર આપણે પાણી લગાવી દઈશું, એટલે તવા ઉપર સારી રીતે ચોંટી જાય. આ રીતે આ સરફેસ ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે. તો મેં સારી રીતે પાણી લગાવી દીધું છે. તો તમે સારી રીતે જોઈ શકો છો કે પાણી મેં લગાવી દીધું છે. હવે આપણે તવા ઉપર આ રીતે લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો આ કુલચો પણ તૈયાર થઈ ગયો છે. એની પાછળની સાઈડ પણ તમને બતાવી દઉં. તો બંને સાઈડથી સરસ એવો થઈ ગયો છે. આપણે એને કાઢી લઈશું. તો આ સાઈડ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ફૂલવા લાગ્યો છે અને થોડી વાર થાય પછી એને આપણે શેકી લઈશું. હવે આપણે આ રીતે તવીને ઊંધી કરી અને ધીરે ધીરે સરખી જગ્યાએ બધી જ રીતે તાપ પડે એ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જવાનું છે તવાને અને એને બધી સાઈડથી શેકી લેવાનું છે. તો મારું અહીંયા જે સ્ટેન્ડ છે એમાં ભરાઈ ગયો હતો એટલે તૂટી ગયો. તો તમે પણ ધ્યાન રાખજો કે થોડુંક ઉપરથી આપણે એને શેકી લેવાનો છે. તો બધી જ સાઈડથી આપણે સારો એવો એને શેકી લેવાનો છે. કોર્નર ફેરવતા જવાનું છે, તવાને ગોળ ગોળ ફેરવતા જવાનું છે. તો આ તંદૂરમાં જે રીતે તૈયાર થાય છે એ રીતે જ આપણો તૈયાર થાય છે. હવે આપણે ઉખાડી લઈએ. તો આપણે પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી આપણે ગરમમાં જ બટર કે ઘી એડ કરી દઈશું. ઘઉંના લોટમાંથી નાન કઈ રીતે બનાવી શકાય એ મારી ચીલી ક્વીન કિચન હિન્દીમાં જે મારી ચેનલ છે એનું નામ ચીલી ક્વીન કિચન છે. તો એમાં પણ મેં રેસીપીનો વિડીયો શેર કરેલો છે. તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે ત્યાં જોઈ શકો છો. હવે આપણે આને લઈ લઈશું પ્લેટમાં. તો ફ્રેન્ડ્સ, બંને રીતે કુલચા આપણા તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો અને તમને કયા કુલચા પસંદ આવ્યા એ જરૂરથી જણાવજો. રોટલીના તવીવાળા કે પેનવાળા. તો એને તમે ખાટા અથાણા સાથે સર્વ કરી શકો છો અથવા તો એની જે સ્પેશિયલ ચટણી આવે છે કાંદા ટામેટાની એમાં પણ સર્વ કરી શકો છો. એની રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરજો. હું રેસીપીનો વિડીયો તમારી સાથે શેર કરીશ. બહુ મસ્ત છે.
ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ટિપ્સ અને ટ્રિક્સ સાથે આવી જ નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે એના માટે નોટિફિકેશનનો બેલ ઓન કરી દેવો. તો નેક્સ્ટ રેસીપીમાં નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.